ગુજરાતની કોંગ્રેસના આગેવાનોએ પણ કાંઈ જ કહ્યું નહીં અને કેન્દ્રીય કોંગ્રેસે પણ રૂક જાઓનો કોઈ પણ પ્રકારનો આદેશ સંદેશો આપ્યો નહીં ત્યારે આ પરિસ્થિતિનું સર્જન થયું છે। ગુજરાતના લોકો, ગુજરાતના નાગરિકો એ સ્પષ્ટપણે માને છે, જાણે છે કે આખી એ બાબત એક કોંગ્રેસના કારણે જ ઊભી થઈ છે। આમ છતાંય કોંગ્રેસને જો એ અહેસાસ થતો હોય તો જેનો અંત સારો એનું બધું સારું। અમે સમગ્ર ગુજરાતના લોકોને વારંવાર અપીલ કરી છે કે ગુજરાતને આ પ્રકારની અશાંતિ ક્યારેય પોસાય નહીં। ગુજરાતમાં બધા જ લોકો 6.5 કરોડ ગુજરાતીઓ સાથે મળીને ગુજરાતના વિકાસના ભાગીદાર બન્યા છે ત્યારે ગુજરાતને શાંત રાખવા માટે પ્રયત્ન કરવા જોઈએ। ફક્ત આ એક બાબત નહીં, વિધાનસભાની ચૂંટણીના પહેલાના એકાદ વર્ષ પહેલાથી ગુજરાતમાં કોંગ્રેસે જ્યાં જ્યાં સામાજિક આંદોલનો થયા, જ્યાં જ્યાં સામાજિક કોઈને કોઈ પ્રકારની ઘટનાઓ ઘટી, એ ઘટનાઓને રાજકીય રંગ આપવામાં, રાજકીય પેંતરાઓ આદરવામાં પોતાનો ભાગ ભજવ્યો છે। એ કોંગ્રેસ પણ જાણે છે, ગુજરાત પણ જાણે છે અને એટલા માટે અમે કોંગ્રેસને કહીએ છીએ કે તમારી હાલમાં સ્થિતિ જે પ્રકારની થઈ છે એ સ્થિતિનું પરિણામ તમને 2019માં ગુજરાત અને જે પરપ્રાંતિયો ઉપર તમે આ પ્રકારના હુમલાઓ કરાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ જવાબદાર છો, એનો જવાબ એ બધા જ લોકો આપશે। અમારી સૌને વિનંતી છે કે પરપ્રાંતિયો ઉપર ભાઈચારા સાથે કાર્ય કરીને કોઈ પણ પ્રકારની નિર્દોષ વ્યક્તિને પરેશાન કરવાની કાર્યવાહી ન કરીએ અને સૌ સાથે મળીને ગુજરાતના વિકાસને આગળ વધારીએ, ગુજરાતને સુખ અને સમૃદ્ધિની દિશામાં લઈ જઈએ। સાહેબ, અલ્પેશ ઠાકોર આ મુદ્દા પર પોતે દોષિત નથી અને મુદ્દા પર સત્તાઓના ઉપવાસ કરવાની પણ વાત કરી રહ્યો છે। અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસ પોતે તપાસ કરે, યોગ્ય કાર્યવાહી કરે કે આ પ્રકરણ ક્યાંથી શરૂ થયું, કોનાથી શરૂ થયું, હુમલા કરાવવા વાળા કોણ કોણ હતા અને એ જ કોંગ્રેસે કોને છાવર પ્રયત્ન કર્યો છે। ભાઈ શ્રી અલ્પેશભાઈને બધા જ જવાબ એમની કોંગ્રેસ પાસેથી માંગવા જોઈએ અને હું ઈચ્છીશ કે કોંગ્રેસ એમને ચોક્કસપણે જવાબ આપે। બાબુ, કોંગ્રેસના પ્રમુખે એવો આરોપ લગાવ્યો કે ભાજપ પાસે ગુપ્તચર તંત્ર છે, પોલીસ છે, બધું ભાજપ જોડે છે, તો પછી ભાજપે આ ઘટનાઓ કેમ રોકીને 7-7 દિવસ સુધી આવી ઘટનાઓ કેમ થવા દીધી? સરકારની જવાબદારી બને છે કે નહીં બધું વિપક્ષ ઉપર છોડી દેવાનું? પ્રથમ દિવસથી જ જ્યારથી આ પ્રકારનું એલાન અપાયું, કાર્યવાહી થઈ, પોલીસે ત્વરિત કાર્યવાહીઓ કરી છે। સાબરકાંઠામાં ઘટના ઘટી